નમસ્કાર મિત્રો, માય વ્લોગ આરકે થોરીમાં તમારું સ્વાગત છે. અત્યારે હું મગફળીનો ભૂકો ભરવા જઈ રહ્યો છું. વરસાદની આગાહી છે, ચારે બાજુ ઘનઘોર વાદળા છવાઈ ગયા છે. જોઉં છું કેમ થાય છે, હવે વરસાદ પડે છે કે કેમ. જો વરસાદ પડી જશે તો મને ભારે નુકસાન થવાની શક્યતા છે. તો હું અત્યારે જઈ રહ્યો છું મગફળીના ભૂકાની ગાડી ભરવા માટે. અત્યારે મિત્રો ચારે બાજુ વાદળ છવાયેલું છે. જો વરસાદ પડી જાય તો ખેડૂતોને ભારે નુકસાન થઈ શકે છે. અત્યારે મિત્રો હું વાસડોલ ગામમાં ગાડી ભરવા માટે માણસો લેવા માટે આવ્યો છું. ગાડી તો ભરવી જ પડશે, અને જો વરસાદ આવી જાય તો ભારે નુકસાન થવાની શક્યતા છે મિત્રો. તો જુઓ માય બ્લોગ આરકે થોરી. હવે મારા મિત્રો આવી ગયા છે. મિત્રોને અમે બધા જોડે રહી અને ગાડી ભરીશું. તો જુઓ માય બ્લોગ આરકે થોરી. ગાડી ભરવા જઈએ ત્યાં તરસ તો લાગે ભાઈ હો. તો પાણી પીવા માટે અમારા એક મિત્ર કેરબો લઈને પાણી ભરવાની તૈયારી કરી રહ્યા છે. કેલો વાયરલ થઈ ગયો. નમસ્કાર મિત્રો, હું અત્યારે ફાઇનલી ભૂકો ભરવા આવી ગયો છું. અત્યારે ઘનઘોર વાદળો વચ્ચે આ નાળિયામાં તમે જુઓ, આ નાળિયો કેવું છે. આ નાળિયામાંથી ગાડી મેં પસાર કરી અને ભરવા લગાવી છે. ચાલો તમને બતાવું. મિત્રો આ ખેતરમાં છે મગફળીનો ભૂકો અને સામે છે મારી ગાડી. ગાડી ભરવાની ચાલુ છે. ના ના ના, એ તો હું ડિલીટ મારી દે, હબિંગ મારી દે. નમસ્કાર મિત્રો, અત્યારે આપણી ગાડી ફાઇનલી ભૂકો ભરવા લાગી ગઈ છે. હવે લગભગ લાગતો નથી વરસાદ આવે, પણ ખબર નહીં, આ તો કુદરતી વાતાવરણ છે. તો મિત્રો આ સાથે અમારો બ્લોગ પૂરું થાય છે.